નમસ્કાર દોસ્તો, તમારા બધાનું સ્વાગત છે વેજીટેબલ બોય ચેનલમાં. વ્લોગ નંબર 50. તો હવે આપણે 50 વ્લોગ બની ગયા છે. તો તમારા માટે ધન્યવાદ, તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે અને ચેનલ જોવા માટે અને વિડીયોઝ જોવા માટે અને વ્લોગ જોવા માટે તમારા બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું મારા ચેનલમાં. તો ચાલો, આજનું પહેલું શાકભાજી આવી ગયું છે, તમારી સામે જ છે. પેલું શાકભાજીનું નામ છે, આ છે રીંગણા. કાળા રીંગણાના કાંટાવાળા રીંગણાનો ભાવ છે ફક્ત ને ફક્ત 20 રૂપિયા કિલો છે. તો ચાલો આપણે સરસ રીતે બકેટમાં ઠલવી દઈએ. તો સરસ રીતે આપણે ગોઠવી દઈએ બકડીયામાં. તો ચાલો આખું જબલું ઠલવી દઈએ, એમાં મસ્ત રીતે ગોઠવી દઈએ. તો ચાલો, આ રીંગણાનો ભાવ તાજા છે. હજી 2 બકડીયા છે, તો આપણે એક બકેટમાં ઠલવી દઈશું અને સારા ગોઠવી દેવાના હોય છે. તો ચાલો, તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો, હવે આપણે આગળનો શાકભાજીનો ભાવ હું તમને જણાવવા જાઉં છું. એના પછી શાકભાજી જે તમે જોઈ શકો છો, ઘી ગોટા છે. ઘી ગોટા એટલે રીંગણા કહેવામાં છે. આ સફેદ આવે છે. તો આ સફેદ રીંગણાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 30 રૂપિયા કિલો છે. સસ્તા અને સારા અને એકદમ ફ્રેશ છે. તો આવી રીતે તમારા આખા શાકભાજીનો હું ભાવ જણાવીશ. તમે આગળના વિડીયો પણ વ્લોગ જોયા હશે, એમાં બધામાં હું ભાવ જ જણાવું છું. તો તમે કેવા વિડીયો લાગે છે, વ્લોગ ગમે છે કે નહીં, એ તમે કોમેન્ટમાં કહેવાનું છે. અને કોણ આવો બિઝનેસ કરે છે એ પણ તમને કહેવાનું છે કે મારે પણ આ બિઝનેસ હું કરું છું. એના પછી આવી ગયું છે શાકભાજી દૂધી. તો દૂધીનો ભાવ છે એક નંગના ફક્ત ને ફક્ત 10 રૂપિયા. એના પછી છે ભીંડો. તો ભીંડાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા કિલો ભીંડો છે. એકદમ સરસ અને એકદમ તાજો ભીંડો છે. તો ચાલો, ભીંડો પણ કોને ભાવે એ કોમેન્ટ કરજો. પછી આગળ આપણે બીજું શાકભાજી વિશેનો ભાવ જાણીશું. તો હવે આપણે ડેઈલી શાકભાજી વેચવાનું અમે તો વેચીએ છીએ, અને સરસ શાકભાજી અને બહુ જ સારા અને સસ્તા ભાવે વેચીએ છીએ. એના પછી આવી ગયા છે, આ છે સંતરા. તો આ સંતરાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા કિલો છે. એકદમ સારા અને એકદમ ફ્રેશ. તો કોણ ડેઈલી શાકભાજી વેચે છે, ડેઈલી શાકભાજી કોણ લેવા જાય છે એ તમે કહેજો મને. અને જે પણ કોઈ પણ આ બિઝનેસ શરૂ કરવાનો હોય એ તો કહેજો, અને આપણે એ બિઝનેસ શીખવાડશું કે કેવી રીતે આ શાકભાજીનો ફ્રૂટનો ધંધો કેમ કરવો એ હું તમને શીખવાડીશ. તો એના પછી આવી ગયા છે, આ પણ સંતરા જ છે અને માલતક કહેવાય આને પણ. તો એ બેને સાઈડમાં જગ્યામાં પર રાખી દઈએ ટેબલ ઉપર. શરૂઆતમાં તમે ટેબલ ભર્યું એ આવી રીતે જ આપણે ભરવાનું છે. એમાં છે મોસંબી છે. તો મોસંબીનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા કિલો છે. એના પછી છે ડ્રેગન ફળ. તો ડ્રેગન ફળનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 150 રૂપિયા એની જગ્યા પર રાખી દઈએ. એના પછી છે કીવી. તો આ કીવીનો ભાવ છે 1 બોક્સના છે 70 રૂપિયા. તો કેવીને પણ એની જગ્યા પર રાખી દઈએ. એના પછી આવી ગયું છે તમારા માટે સ્પેશિયલ અને સરસ અને તાજામાં તાજા બોર. બોરનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 30 રૂપિયા કિલો બોર છે. સસ્તા અને સારા અને એકદમ ફ્રેશ છે. તમે જોઈ શકો છો કે હજી તો મેં જબલું એમાંથી કાઢું અને મસ્ત રીતે ગોઠવી દઉં ટેબલ ઉપર. પહેલાં બકડીયામાં ઠલાવ, પછી આપણે ટેબલ ઉપર મસ્ત રીતે એની જગ્યા ઉપર રાખી દઈશું. તો ચાલો, ગોઠવાઈ જાય એની જગ્યા પર રાખી દઈએ. તો એના પછી આવી ગયું છે, તમે જોઈ શકો છો મોળા મરચાં છે. મોળા મરચાંનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 70 રૂપિયા કિલો છે. એના પછી છે તીખા મરચાં છે. તો તીખા મરચાંનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા. તીખા મરચાં અને મોળા મરચાં કોણના ભાવે છે એ કોમેન્ટ કરજો, અને શાકભાજી લવર હોય એ પણ કોમેન્ટ કરજો. તો ચાલો, એ મુકાઈ ગયા છે. એના પછીનું છે, તમે જોઈ શકો છો સફેદ રીંગણા. તો આ સફેદ રીંગણાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 20 રૂપિયા કિલો છે. સસ્તા અને સારા એકદમ. ચાલો, પછી એના પછીનું શાકભાજી તમે જોઈ શકો છો વટાણી ચોળાફળી છે. તો આ વટાણી ચોળાફળીનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા કિલો છે વટાણી ચોળાફળી. તો વટાણી ચોળાફળીને પણ સરસ રીતે આપણે ગોઠવી દઈએ આપણે એક બકડીયામાં. તો એના પછી આવી ગયા છે લીંબુ. તો લીંબુનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 80 રૂપિયા. ચાલો, એને પણ જગ્યા પર રાખી દઈએ. એના પછી છે દ્રાક્ષ. તો આ દ્રાક્ષનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 100 રૂપિયા છે દ્રાક્ષના. તો ચાલો, હવે આપણે એના પછીનું ફ્રૂટ લઈ આવીએ તમારા માટે સ્પેશિયલ અને તાજામાં તાજું. તો તમારી સામે આવી ગયું છે આદુ. તો આદુનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 80 રૂપિયા કિલો છે.
તો ચાલો કસ્ટમર આવે છે, કસ્ટમરને માલ આપતા જાય ને એમને શાકભાજી મૂકતા જાય. તો આવી જાય છે વાલોળ. વાલોળનો ભાવ છે 1 કિલોનો ફક્ત ને ફક્ત 60 રૂપિયા. ચાલો એના પછી આવી ગયું છે ટમેટા. તો ટમેટાનો ભાવ છે 1 કિલોનો ફક્ત ને ફક્ત 20 રૂપિયા. તો આવી રીતે આખું શાકભાજી તમે જોઈ શકો છો કેવી રીતે શાકભાજી છે અને તાજામાં તાજું શાકભાજી તમે જોઈ શકો. સામે કેરેટમાં પણ ટમેટાના 2 કેરેટ પડેલ છે, કાચા કેળા છે ને કોબી છે. એટલે ફૂલે ફૂલ તાજું પકાવેલું અને તાજામાં તાજું શાકભાજી છે. જો તમને કોઈને લેવાની ઈચ્છા હોય તો કમેન્ટ કરજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને નવા વ્લોગની નોટિફિકેશન તમારે વહેલી તકે મળી રહે અને તમે વહેલી સવારે તમે વિડીયો જોઈ શકો અને સારામાં સારા શાકભાજીનો ભાવ અને સારામાં સારું શાકભાજી તમે જોઈ શકો. તો આવી રીતે તમારો વિડીયો અહીં વ્લોગ પૂરો થાય છે. જો તમને ગમે તો થોડોક લાઈક કરી દેજો ને થોડોક શેર પણ કરી દેજો. વધારે ગમે તો સબસ્ક્રાઈબ ચેનલ કરી લેજો. અંદરનો માલ થોડોક બતાવી દઉં તમારે જોઈ લો. બાય બાય.